વડોદરા જિલ્લાના તાલુકા પંચાયતની નંદેસરી, દશરથ અને કોયલી બેઠક માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે, જેમાં આગામી 16મી ફેબ્રુઆરીએ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। ત્યારે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી વડોદરા જિલ્લાની તાલુકા પંચાયતની 3 બેઠકો પર પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં નંદેસરી બેઠક પર જસવંતભાઈ, કોયલી બેઠક પર પૂનમભાઈ તેમજ દશરથ બેઠક પર સુનિલ કુમારે ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી। આ દરમિયાન વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા ભાજપના અન્ય હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે ભાજપના 3 ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી। ગુજરાતના વિકાસને આગળ વધારવા માટે અને આ 3 સીટની અંદર જંગી લીડોથી જીતવા માટે આજે તમામ કાર્યકર્તાઓનો જોશ અને જુસ્સા સાથે આજે વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભરવામાં આવશે અને પછી પોતપોતાના વિસ્તારમાં સૌ કાર્યકર્તાઓ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીની જંગી લીડથી વિજય થશે એ મને વિશ્વાસ છે। આ વખતની તૈયારીમાં 3 સીટ જંગી માર્જિનથી સામેવાળાની ડિપોઝિટ લઈ લેવાની છે। એ તૈયારી સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ મહેનતમાં લાગી ગયા છે અને આ ટૂંક સમયમાં જ્યારે પરિણામ આવે ત્યારે આપ જોઈ લેજો કે સામેવાળાની ડિપોઝિટ પણ નહીં રહી હોય અને જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારો વિજય બનશે। પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરવામાં ભારતીય જનતા પાર્ટીની શિસ્તમાં ના રહેવાથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સસ્પેન્ડ કર્યા પછી આ ચૂંટણી આવી છે અને કોઈ જગ્યાએ ક્યાંય પણ કોંગ્રેસનો એક વ્યક્તિ કે એક કાર્યકર પણ અમારા વિસ્તારમાં છે પણ નહીં। આ જે કોઈ વ્યક્તિ છે પોતાની રીતે ફોર્મ ભરી શકે છે, લોકશાહી છે, કોઈને ફોર્મ ભરવાની ના નથી, પણ અમારી વિધાનસભાની અંદર આ 3 ઇલેક્શનમાં દૂર સુધી કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી। કોયલીમાંથી પૂનમભાઈ, નંદેશ્રીમાંથી જસવંતભાઈ અને દશરથમાંથી સુનિલ કુમાર, આ 3 અમારા ઉમેદવારો જંગી બહુમતીથી સામેના ઉમેદવારની ડિપોઝિટ દૂર થશે એ રીતે અમે ચૂંટણી લડવા નીકળ્યા છે અને એ રીતે અમે ચૂંટણી લડી અને બતાવીશું। અને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં આજે અમે જે ફોર્મ ભર્યું છે અને જંગી બહુમતી જીતશું એવી આશા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।